આઈ એમ સર માટે એક ચા હજુ મોકલાવો ને. હું હમણાં છે ને થોડોક શોક્ડમાં છું, કેમ કે તમે લોકો શૂટિંગ નથી કરતા? ચાલુ જ છે. હે? હા, એટલે એ બધું છોડો ને સર, હું હમણાં ગજબ શોકમાં છું, કેમ કે આ બધા રેકમેન્ડેશન છે ને, આજ સુધી મને કોઈ પણ ગુજરાતી આર્ટિસ્ટના મોઢે નથી સાંભળવા મળ્યા. હા, અચ્છા. હું થોડો હલી ગયો છું. મારી સ્કૂલિંગ જુદી છે યાર, એટલે હું એક્ટરથી ફિલ્મ મેકર સુધી પહોંચ્યો કે બીકોઝ આઈ એમ એક્ટર્સ બોય. હા, મારા પપ્પા યુઝ ટુ બી અ વેરી પોપ્યુલર નાટ્યકાર, એક્ટર. અને ટેલિવિઝન આવ્યા પછી ટેલિવિઝન ઈસરો આવ્યું 80s માં, 70s to 80s ની વચ્ચે એમને બહુ રાજ કર્યું અને હી વોઝ અ પોપ્યુલર. એમને ટિકિટ પક્ષની ટિકિટ ઓફર થયેલી ચૂંટણી લડવા માટે, એટલા પોપ્યુલર હતા માય ફાધર જયંતિરામ પટેલ. એટલે એનો મતલબ કે પોપ્યુલર એક્ટરની પોપ્યુલારિટીની ચરમસીમા પર કહેવાય ને, જ્યારે એક્ટરને પાર્ટી જોઈન કરવાની ઓફર મળે ને ત્યારે. એટલે અત્યારે આપણે બધા શોઝની એમ કે તારક મહેતા આટલા વર્ષો, આવા આટલા વર્ષો, એ 80s 70s થી શરૂ થયેલો શો 80s માં પૂરો થયો હોય એવું કાકાની ડેલી હતી એમની, જે ભાઈ કાકા હતા એનો. એટલે એમની એટલે સાવ પણ પપ્પાનું ઇનડાયરેક્ટ એજ્યુકેશન મારી પર બહુ કામ કરી દે. એમને એ પ્રીચ ના કરે પણ એમ કે તું એમ મારી સાથે ઝઘડે છે કે તારો અમિતાભ બચ્ચન ને તમારો દેવકુમાર કોણ યાર, આ બધું બોલે, હવે તું જા. એટલે બધી આનથી માણીને બધી એમની જોયેલી મેં, દિલીપ કુમારની બધી, રાજ કપૂરની જોયેલી. રાજ કપૂરની આગથી માણીને બધી ફેસ્ટિવલ થાય, એટલે બધા બ્લેક એન્ડ વ્હાઇટ. આઈ વોઝ ઇન લવ વિથ નરગીસ એન્ડ રાજ કપૂર. કેમેસ્ટ્રી યાર, અને આ બે જોડાની શું કેમેસ્ટ્રી, એ કેમેસ્ટ્રી એ વખતે યાદ ના આવે. અત્યારે હું વિચારું કે આ લવ સ્ટોરી હું કેમ બનાવું છું, તો મારા ગોડફાધર છે આ બધા લોકો યાર. આ બધા બિમલ રોય, રાજ કપૂર, કે આસિફ, આ બધા ગોડફાધર છે આ લોકો યાર. અને આ લોકોએ શું શું કેટલી ગજબ ફિલ્મો બનાવી હતી એ લોકોએ. અને અત્યારે પણ હું મુગલે આઝમ, પાકીઝા, પછી મધર ઇન્ડિયા, આ બધી ફિલ્મો, પછી શ્રી 420 રાજ કપૂરની, શ્રી 420, પછી વિજય આનંદની જ્વેલ થીફ. ગાયન ઓછી પણ જ્વેલ થીફ વિજય આનંદની ગાઈડ નવલકથા ઉપરથી હતી. આઇકોનિક ફિલ્મ. યસ યસ, બધું જ એબ્સોલ્યુટલી. પણ જ્વેલ થીફનું હું ફેન છું. જ્વેલ થીફ મારા માટે, હું વર્ષમાં એકાદ વાર જ્વેલ થીફ જોઉં એમ. તમે દેવાનંદ ફેન છો ને? ના એટલે ના, મારું આ પહેલે સ્ટાઇલ એન્ડ એવરીથિંગ, ટર્ટલ નેક. દેવાનંદ નહીં, હું ફેન તો કોઈ ફેન બોય ઓનલી બચ્ચન, અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચનનો જ ફેન બોય. અને હમણાં રિસન્ટલી રણબીર કપૂર. બ્રિલિયન્ટ એક્ટર, અમેઝિંગ એક્ટર. He is here to rule. He is here to rule for next 30-40 years. ગરડો થશે ત્યાં સુધી પથ્થર ફાડ નાખશે, માલોન બ્રાન્ડો જેવું કરશે. ખરેખર એ તો દાદુ એક્ટર 100%.